એવા સાધનો જોઈએ. તો આ છે લીંબુ કટર. એની અંદર આપણે લીંબુ મૂકી એની અંદર આપણે શું નીકળે? રસ. ત્યાર પછી આ શું છે? છીણી. છીણીને આપણે બટાકા છે, ગાજર છે, આવી રીતે છીણીએ તો આવો છીણ પડે. ત્યાર પછી આ છે મરચા કટર. તો આની અંદર આપણે આવી રીતે કરીને મરચું નાખીએ તો જુઓ થોડીક જ વારમાં મરચું થઈ જાય છે. ત્યાર પછી આ છે, આનાથી આપણે ભીંડા છે, મરચા છે, ગુવારસિંગ છે, જો હાથ ધો, જો સમારાઈ જાય છે ને આવી રીતે સમારાય છે. ત્યાર પછી આ છે વલોણી. આનાથી દાળ છે, માખણ છે, છાશ વલોવી હોય તે બધું આપણે વલોવી શકીએ છીએ. આના મદદથી જુઓ, આના મદદથી આપણે આખી ડુંગળી છે એ મૂકીએ તો એમ તરત જ ડુંગળી સમારાઈ જાય છે. અને હજુ ઝીણી કરવી હોય તો આની અંદર આપણે નાખીએ અને પછી આવી રીતે ફેરવીએ તો એકદમ ઝીણી સમારાઈ જાય છે.